તો વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે તો અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ સહિત 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા વડોદરાથી સંજય પાગે। જી સંજય, જે રીતે અકસ્માત સર્જાયો વહેલી સવારે, જે 2 લોકોના મોત થયા છે, 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, શું અપડેટ અત્યાર સુધીની અને જે લોકો ઈજાગ્રસ્ત છે તેમની સ્થિતિ અત્યારે કેવી છે? જી, વાત કરીએ તો વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ વે છે, હાઈવે છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતોની પરંપરા વધી રહી છે। દર 6 સવારે અકસ્માત થયો છે। આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ જતી ખાનગી બસની જે લક્ઝરી છે તે જઈ રહેલી ટ્રક હતી, તેમાં પાછળથી ઘૂસી હતી અને એમાં મોટ 7 જેટલા લોકોને ઈજા થવા પામી છે અને 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ સારવાર માટે લેવાયા છે। એમાં 1-2 જણાની જરા તબિયત સિરિયસ છે, એમની સારવાર સરળ રીતે ચાલી રહી છે, ત્યારે અન્ય લોકોને નાની મોટી ઈજા થવા પામી છે। વાત કરીએ તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પુનઃવત કર્યો હતો અને જે લોકો ઈજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં 108 દ્વારા લઈ જવામાં આવ્યા છે। જી બિલકુલ સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।